રાજકોટ આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી સંગઠનને નવા નામથી લોન્ચ કરવામાં આવ્યું છે। ત્યારે આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી સંગઠનને નવા નામથી આપ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ઈશુદાન ગઢવી દ્વારા વધુમાં વધુ વિદ્યાર્થીઓને આમ આદમી પાર્ટીમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી। આ ઉપરાંત ઈશુદાન ગઢવીએ ભાજપ અને કોંગ્રેસ માત્ર પોતાના સંતાનોને ટિકિટ આપતા હોવાના આરોપ લગાવ્યા હતા। તેમજ ઈશુદાન ગઢવીએ હેલ્મેટ અને ખેડૂતો સહિતના મુદ્દે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા। અમારી CYSS પાંખને એસાપ તરીકે અમે નવી લોન્ચ કરી છે। આજે ગુજરાતમાં દેશ લેવલથી એસાપને અમે લોન્ચ કરી છે માનનીય અરવિંદ કેજરીવાલજીએ, અને અરવિંદ કેજરીવાલજીએ નક્કી કર્યું છે કે ભાજપ કોંગ્રેસે એના સગા સંબંધીઓને બહુ ઘુસાડ્યા। હવે ઓલ્ટરનેટિવ પોલિટિક્સ સ્ટુડન્ટ માટે એક ઊભી એસોસિએશન સ્ટુડન્ટનો હોય અને એની પોલિટિક્સ થાય અને એ જ સ્ટુડન્ટ નેતૃત્વ કરે પોતાના તાલુકાનો, જિલ્લાનો, પોતાની યુનિવર્સિટીનો, એ માટે એસાપ અમે લોન્ચ કરી છે। આજે ખૂબ બધા વિદ્યાર્થી પાંખો જોડાયા છે, નવા વિદ્યાર્થીઓ પણ જોડાયા છે, બીજી એસોસિએશનમાંથી પણ જોડાયા છે, અને મને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં આ એસાપ ગુજરાત આખામાં તમામ કોલેજોમાં, તમામ યુનિવર્સિટીઓમાં મજબૂતાઈથી વિદ્યાર્થીઓનો અવાજ બનશે। જી, આજે જે મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ નજીક આમ તો આવી જ ગઈ છે। આમ આદમી પાર્ટી પૂરી સજ્જ છે। તમામ તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં આશરે 10,000 જેટલા નવયુવાનોને, દરેક જગ્યાએ નવયુવાન, અત્યારે ભાજપ કોંગ્રેસે શું કર્યું છે, પોતાના સગા સંબંધીઓને ટિકિટો આપે। અમે નવયુવાનોને, જે લોકો નેતૃત્વ કરવા માંગે છે એ લોકોને આવકાર્યા છે, અને 10,000 એવા યુવાનો ગુજરાતની સેવામાં ઉમેદવારી કરશે ને પછી ગુજરાતના સેવામાં જીતીને લાગશે। બિલકુલ વિસાવદરવાળી આખા ગુજરાતમાં અત્યારે થઈ રહી છે। લોકો માંગી રહ્યા છે કે ભાઈ હવે કામ કરો, નહીં તો વિસાવદરવાળી કરીશું। અને એટલા માટે કે 2022ની ચૂંટણી પછી પહેલી ચૂંટણી આમ આદમી પાર્ટી લડી અને ચૂંટણી આવી તો એ વિસાવદરની ચૂંટણી હતી, અને એમાં અમે 3 ગણી લીડથી જીત્યા છીએ। અત્યારે મજબૂતાઈથી અમારા ધારાસભ્યશ્રીઓ અવાજ ઉઠાવી રહ્યા છે વિધાનસભામાં પણ। એટલે અત્યારે ગુજરાતને ભાજપને જોઈ લીધું 30 વર્ષ, એ પહેલાં કોંગ્રેસને 30 વર્ષ જોઈ લીધું। આ બંને લૂંટ ચલાવી છે, ગુંડાઓ પેદા કર્યા છે, લુખાઓ પેદા કર્યા છે, અને સારા ભાજપના નેતા રહેવા નથી દીધા। એને બિચારાને માત્ર ને માત્ર ચાંપલુસી કરે તો જ આગળ આવે, બાકી ન આવે। એટલે ઈમાનદાર ખમીરવંતા ભાજપના નેતાઓ છે એ પણ બિચારા ચૂપ બેઠા છે। એટલે અમે નક્કી કર્યું છે કે હવે ગુજરાતની આશા ઉમ્મીદ માત્ર આમ આદમી પાર્ટી છે, અને અમે મજબૂતાઈથી એનો અવાજ ઉઠાવીશું। હેલ્મેટ ભાજપ, મને એ સમજાતું નથી કે અહીંયા 30-40ની સ્પીડમાં ચાલતી બાઇકમાં હેલ્મેટની શું જરૂર હોય? તમારે જે નિભાવવાની જવાબદારી છે, સરકારે નિભાવવાની જવાબદારી, કાનૂન વ્યવસ્થા તો કોઈ ખાડે છે, એમાં ગૃહમંત્રી ઉપર કોઈ દંડ ન થાય। તમે રોડ રસ્તા ખાડામાં છે, એમાં ગૃહમંત્રી કે ખાડા મંત્રી ઉપર કોઈ કાર્યવાહી ન થાય, મુખ્યમંત્રી ઉપર। તમારા શહેરો ગટરોથી ભરાયેલા હોય, એમાં કોઈ ઉપર ન થાય। તમારા રોડના ખાડા પડ્યા છતાં ટોલ ઉઘરાવી લે। સરકારે જે લેવાનું હોય એ બધું લઈ લે। એટલે હેલ્મેટમાં પણ મારે જનતાને એવું કહેવું છે કે હેલ્મેટનો વિરોધ કરો, અને એવું લખાવીને વિરોધ કરો કે હવે વિસાવદરવાળી કરવી છે, એટલે જ આ ભાજપવાળા માનશે। હેલ્મેટ ઉપર લખાવો કે હવે વિસાવદરવાળી કરી। એટલે મારું કહેવાનું એ છે કે આ અભણોને, વાંદરાઓને પિસ્તોલો મળી ગઈ છે, ચલાવતા આવડતું નથી। અંધાધૂંધ રાજ્ય ચાલી રહ્યું છે, બેફામપણે લૂંટ, લુખા, અને એ અધિકારીઓ રાજ છે। જેટલો અધિકારી હોશિયાર ને જેટલો મંત્રીને મામું બનાવી શકે એટલો મંત્રી લૂંટાવા દે। એટલે ગુજરાત અત્યારે લૂંટાઈ રહ્યું છે। ગરીબો, વંચિતો, શોષિતો, ખેડૂતો, મહિલાઓ, એનું કોઈ નથી। તમે જુઓ ચારે બાજુ ભારત બ્રિજ છે, ગમે ત્યારે તૂટી જાય। એટલે એને એ કરવાની જરૂર છે। ખરે તો બ્રિજ મંત્રીને દંડ થવો જોઈએ, એને જેલ થવી જોઈએ। આ કશું થતું નથી, બસ પ્રજાને દંડો। ટેક્સ લો અમેરિકા જેવું ફેસિલિટી આપો પાકિસ્તાન ને અફઘાનિસ્તાનને।